વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નહીં થાય ગઠબંધન આમ આદમી પાર્ટીએ વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને આપી છે ટિકિટ રાજકોટમાં સિટી બસના અકસ્માતની તપાસ માટે મનપાએ બનાવી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી સિટી બસના ડ્રાઈવરોની વયમર્યાદા કરાઈ નક્કી વિશ્વમ એજન્સીને ફટકારાઈ નોટિસ સુરતમાં પણ સિટી બસનું ચેકિંગ સુરતના કામરેજમાં દંપતીએ બાળક સાથે તાપી નદીમાં જંપલાવી કરી આત્મહત્યા શેર બજારમાં નુકસાન બાદ આર્થિક સંકળામણના કારણે જીવન ટૂંકાવ્યું મૃતક પરિવાર મૂળ ભાવનગરનો વતની દિલ્હીના સલીમપુરમાં સગીરની હત્યાનું લેડી ડોન કનેક્શન પરિવારે જીખરા નામની યુવતી પર લગાવ્યો હત્યાનો આરોપ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું પરિવારને મળશે ન્યાય પ્રધાનમંત્રી મોદી અને એલન મસ્ક વચ્ચે ફોન પર થઈ વાતચીત ટેકનિકલ ક્ષેત્રે ભાગીદારી વધારવા સહિતના મુદ્દે બંને વચ્ચે થઈ વાતચીત અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો જન્મથી નાગરિકતા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર લગાવી રોક આગામી મહિને થશે વધુ સુનાવણી